હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? તો ગાઈઝ સ્વાગત છે ફરીથી આપણા એક નવા વ્લોગમાં. તો ગાઈઝ રાત્રે તમે જોઈ જશે કે ભયંકર વાવાઝોડા સાથે વરસાદ પડ્યો છે અમુક જગ્યાએ. આપણે તો જો કે વરસાદ નહોતો પણ ભયંકર વાવાઝોડું હતું ગાઈઝ. થોડાક છોટા પડ્યા હતા તો માહોલ એકદમ ખરાબ કરી નાખ્યો છે. ઘરની નીટ પણ ફાટી ગઈ છે, ઉપર બાંધેલી હતી. અત્યારે જો બહાર બધું પેલી થઈ ગયું છે બધું. ઘણા વૃક્ષો પણ પડી ગયા છે. આપણે જે આમના પેડ હતા તો બધા આમ પણ નીચે પડી ગયા છે. તો ગાઈઝ ભારે નુકસાન કર્યું છે. આપણે બાજરી વાળી હતી તો બાજરી તો જો કે લઈ લીધી છે, પણ જે પૂરા હતા પૂરા પલટ નાખ્યા છે. તો નુકસાન ગાઈઝ ઘણું બધું થઈ ગયું છે. વાતાવરણ જો કે થોડું ઠંડુ કરી નાખ્યું છે, પણ નુકસાન વધારે થઈ ગયું. જો કે 25 તારીખની આગાહી હતી ગાઈઝ. તો આગાહી સાચી પડી અંબાલાલની. ગાઈઝ બાજરી પણ લાવી દીધી, ઘરમાં મૂકી દીધી. હાલ તો રાત્રે ગાઈઝ ભયંકર વાવાઝોડું હતું, એમ કહી ન શકાય એટલું બધું. રાત્રે ગામમાં ગયા હતા તો બહુ નુકસાન. રસ્તામાં પણ ઝાડ વધારે પડી ગયા હતા. આ જો આપણી આરવાના વ્રત બહાર કાઢી ગાઈઝ, બહુ મેલી થઈ ગઈ છે. બહુ જ એટલે પવન સાથે બધી માટીની ધૂળ બહુ ઉડતું હતું, એટલે બધું સીધું ઘરમાં જ આવતું હતું. તો આરવાન પણ આપણે મેલી થઈ ગઈ છે, ગાડી પણ મેલી થઈ ગઈ છે ગાઈઝ. અત્યારે હાલ સફરકામનું કામકાજ ચાલુ જ છે. તમને બતાવું જો ગાઈઝ, આમ જે બધી કેડીઓ હતી બધી નીચે પડી ગઈ છે બધી. આ જો બધી ઢગલો કરી છે. અને આ જુઓ. અને ગાઈઝ ગરમીના કારણે આપણે કાલે જ નવું એક કુલર લાવ્યા હતા. કાલે જ મુહૂર્ત કર્યું અને ઢાંકવાનું રહી ગયું તો એ પણ મેલું થઈ ગયું છે ગાઈઝ. એને પણ વોશ કરવું, સાફ કરવું પડશે. વોશ નહીં પણ થોડુંક કપડાથી પેલું એ કરવું પડશે, કેમ કે એ પણ થોડી ધૂળ માટી બધી ચોટી છે એને. તો પાછળનો ગાઈઝ આ જો બધો ઝાડવો પણ બધો પેલો એ થઈ ગયો છે, નમી ગયા છે ડારાની એવા બધા. કેમ કે રાત્રે પવન જબ્બર આવતો હતો, ભયંકર વાવાઝોડું હંગાથી. જોકે આપણે પતરા તો પેલા એ કરેલા છે એકલા, તો જોકે ઉડા નહીં આપણે જે તબીલાણા છે એ તો. પણ ગામમાં પણ આપણે જે જૂના ઘર હતા એના પતરા બધા ઉડી ગયા છે. ગામમાં જે દાદાના બધા ઘર છે બધા ગાઈઝ ઘણું નુકસાન થયું છે ગામમાં પણ. તો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન ઓલ કરવાનું ભૂલતા નહીં. અને ગાઈઝ જેમ બને એમ સપોર્ટ કરતા રહેજો આપણી યુટ્યુબ ચેનલને. અને આ છે આપણું 3rd વ્લોગ ગાઈઝ. તો ત્રીજો વ્લોગ છે આપણે આ ચેનલનો. તો સપોર્ટ કરજો, વિડીયોને લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ગાઈઝ. તો મમ્મીને બધા તો કામકાજે વર્ગી ગયા છે. આમ આપણે આપણું કામ કરવાનું છે ગાઈઝ. સિસ્ટરની એમનું કામ કરે છે, મમ્મી એનું કામ કરે છે. તો હવે આપણે જવાનું છે ખેતરમાં, ભેંસો માટે કામ કરવાનું છે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ગાઈઝ. તો જેમ બને એમ સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી રામ. મળીએ બીજા વ્લોગમાં.